टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે મગનીબેન ગામિત જે તાપી જિલ્લાના સોનગઢમાં આવેલા ગાયસવાર ગામમાં રહે છે. હવે તમને એમ થતું હશે કે ગામડામાં તો ઘણા લોકો રહે છે અને જીવન જીવતા હોય છે, એમાં નવી વાત શું છે? તો એ નવાઈની વાત હું તમને કહી દઉં. મગનીબેનનું ઘર સોનગઢના ગાયસવાર અને મહારાષ્ટ્ર રાજ્યના ખોકરવાડા ગામની સરહદ પર આવેલું એક અનોખું ઘર છે. મગનીબેન જમવાનું તો ગુજરાતમાં બનાવે છે, પણ જમે છે મહારાષ્ટ્રમાં. આશરે 70 વર્ષના મગનીબેન છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા રહે છે. તેમના પતિના મૃત્યુ બાદ તેઓ ઘણા વર્ષોથી એકલવાયુ જીવન જીવે છે. તેમનું ઘર ગૌચર જમીનમાં આવેલું છે. ગાયસવાર ગામના અગ્રણીઓ દ્વારા આ વૃદ્ધાને બધી મદદ પૂરી પાડવામાં આવે છે. મારું ગામ એક ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું છે અને મારા ગામમાં એક ઘર એવું છે કે અડધું ગુજરાતમાં છે ગાયસવાર અને અડધું મહારાષ્ટ્ર ખોકરવાડા ગામમાં છે. અને એ બેન જમવાનું ગુજરાતમાં બનાવે છે અને જમવા માટે એક મહારાષ્ટ્રમાં બોર્ડર પર ઓટલા પર બેસીને જમે છે. અને એ બેન વિધવા છે, એમને લગતી જે સહાય છે, વૃદ્ધ પેન્શન અને એ સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે હોય છે. મગનીબેન હાટિયાભાઈ ગામિત એમનો વેરો ગાયસવાર પંચાયત વસૂલે છે. વર્ષોથી એ વેરો ભરે છે, એ પ્રમાણે અમે લઈએ છીએ અને એમને ગુજરાત સરકારમાંથી જે પણ સહાયો મળે સરકારી સહાયો આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મગનીબેનના ઘરની વિશેષતા એ છે કે તેમનું અડધું ઘર ગુજરાતના ગાયસવાર ગામમાં આવેલ છે, જ્યારે અડધું ઘર મહારાષ્ટ્રના ખોકરવાડા ગામમાં આવેલ છે. તેઓ પોતાના જ ઘરમાં ગુજરાતની હદમાં રસોઈ બનાવે છે, જ્યારે ઘરમાં લાઇટ ન હોવાને કારણે ઘરના ઓટલો એટલે કે જે થોડા ડગલા ચાલીને દૂર મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે ત્યાં બેસીને જમે છે. તેમની આ વાત સાંભળી કેટલીક વાર કુતૂહલ જાગે છે અને એ જોવા માટે પણ કેટલીક વાર લોકો અહીંયા આવતા હોય છે. મારું નામ મગનીબેન. तो गावा नाम काय है? मैं गावाना गायसवार. सब केस बनाला है? अर्धा गुजरात में न अर्धा महाराष्ट्र में. खाना कैसे रांधती हैं, कैसे खा जाती है? गुजरात में रांधो हूँ, महाराष्ट्र में बहन खाती हूँ. गोरवेरो कैसे भरा जाती है? गुजरात में टका जाऊँ. मतदान कैसे करा जाती है? गुजरात में मतदान गुजरात में करवा जावे. गुजरात में मतदान टका जाऊँ. गाँव में कॉलेज जाने रहते हैं? जखलीज ओला वो रहती रहती है. भी वराहती वदारी